છોટાઉદેપુરમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે, જેમાં એક પ્રસૂતાને જોડીમાં ઉચકીને 5 કિલોમીટર દૂર લઈ જવાઈ હતી. કવાંટના આંબા ડુંગર ગામના માનુકડા ફળિયાની આ ઘટના છે, જેમાં એક મહિલાને પ્રસૂતા માટે હાફેશ્વરથી કવાંટ લઈ જવાઈ 5 કિલોમીટર રસ્તો આ રીતે કાપવામાં આવ્યો. મહિલાને જોડીમાં 5 કિલોમીટર ઉચકી 108માં લઈ જવાઈ હતી. અમિત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. અમિત, કેટલા સમયથી આવા પ્રકારની સ્થિતિ છે આ ગામમાં? કોઈ જ્યારે મેડિકલ ઇમરજન્સી ઊભી થતી હોય છે ત્યારે કેવી હાલત જોવા મળતી હોય છે? જે ચોક્કસ જણાવી દો કે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. આઝાદી બાદથી અત્યાર સુધી રસ્તો જ ન બન્યો હોવાને કારણે સ્થાનિક અંતરિયાળ વિસ્તારના લોકો હાલાકી ભોગવવાનો મજબૂર બન્યા છે. ત્યારે આંબા ડુંગર ગામની જે પ્રસૂતા મહિલા છે તેને ગઈકાલે સાંજે પ્રસૂતિની પીડા ઉપડતા તેને 5 કિલોમીટર દૂર ડુંગર, ઈણ અને કોતરો ખૂંદી અને હાફેશ્વર સુધી લઈ જવાની ફરજ પડી હતી. રસ્તાના અભાવે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ત્યારે આ ઘટનાઓ વારંવાર સામે આવતા વહીવટી તંત્રના ઉદાસીન વલણ સામે સવાલો ઉભા થાય છે. જી, આભાર અમિત તમામ વિગતો માટે.